હેલો ગાઈઝ, વેલકમ ટુ ડે 1 ઇન ગોધરા. તો અમે ફટાફટ ઉઠ્યા, રેડી થયા અને પછી દિવસ બોર થઈ ગયા હતા ભાઈ. અને પછી ફટાફટ વેન્યુ પર પહોંચ્યા અને દેન અમારી લોકેશન હતી ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી નિમિત્તે અમે લોકો શો કરવા માટે ગયા હતા. જઈને અમે ફટાફટ નાસ્તો કર્યો. અમે ઉપમા અને ચાય કોફી પીધી. અમારી બેનપણી મારા માટે લઈને આવી હતી અને દેન પ્રેક્ટિસ સેશન્સ. બસ અને આ શોમાં તો નખરા જલસા જ કર્યા છે. સાચું કહું તો ખાધું પીધું મજા કરી મસ્તી કરી અને આને રોસ્ટ કરી છે. એટલી બધી રોસ્ટ કરી છે કે એના વિડીયો આગળ આવશે, તમે જોજો, બહુ જ મજા આવશે. ભાઈ સાહેબ સખત રોસ્ટ કરી છે એને તો. જે એની ઉડાઈએ ને અને પછી ફટાફટ સુઈ ગયા હતા એકબીજા ઉપર પગ નાખીને. સુઈ ઉઠ્યા અને પછી મસ્ત વાળી અંતાક્ષરી રમી. તમે જોજો, હવે મજા આવશે. એટલું મસ્ત સુઈ ગયા હતા ને હવે સુઈને ઉઠ્યા છે અને બેઠા છે બસ. હે ભગવાન. બધા આરામથી ચીલ કરી રહ્યા હતા અને અંતાક્ષરી તો અમારા માટે મેન્ડેટરી છે ભાઈ. ગુજરાતી માય ફ્રેન્ડ્સ मुलाकात हो न हो लग जा गले से એ બધું પતાવીને ફરીથી અમે લોકો નાસ્તો કરવા માટે ગયા અને મસ્ત ચાય બિસ્કિટ ને બધું ખાધું અને રોસ્ટિંગ ફરીથી ચાલુ થઈ ગઈ. અને અમુક શબ્દો છે ને બોલતા જ નથી આવડતું. તો અમે એટલી બધી એની ઉડાઈને ભાઈ સાહેબ મજા આવી ગઈ. અને અમે લોકો ગયા ફરીથી રિહર્સલ્સ માટે. ખાલી અમે લોકો સ્ટેજ માર્કિંગ માટે ગયા હતા કારણ કે અમારો ફર્સ્ટ ડે હતો અને ઓલમોસ્ટ એટલા બધા ગ્રુપ તો આવ્યા નહોતા. એન્ડ દેન હું અને ખુશી ફરીથી જોડે જમવા બેસી ગયા. આટલું બધું અમે બંને એકલા નથી ખાતા, અમે બંને જોડે જ બેસીએ છીએ. બસ જમ્યું અને રૂમ પર ગયા. તૈયારીમાં ચલો. અચ્છા, એટલે આ નાડાથી આપણે કરીશું એમ? ઓકે, આ નાડું બાંધવાનું છે. નાઈસ. હજી બાંધવાની છે પણ એકદમ ફિટ નહીં. પેલા હું આ બધું કામ પતાવીને અમે શાંતિથી સુઈ ગયા. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. સ્ટે ટ્યુન ફોર નેક્સ્ટ.